હજુ તો 5 દિવસ પહેલા જ પ્રજાએ જેમના પર વિશ્વાસ મૂકીને મત આપ્યા એ આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવ હવે ભાજપમાં જોડાઈ ગયા છે। આક્ષેપ લાગી રહ્યા છે કે ચંદુભાઈએ પ્રજા સાથે દગો કર્યો છે। 15 દિવસ પહેલા ભાજપ વિશે ખરું ખોટું કહીને આપના નામે પોતાના માટે મત માંગી રહ્યા હતા, પરંતુ હવે ચૂંટાઈ ગયા બાદ તેમણે ગુલાટી મારીને ભાજપમાં પ્રવેશ કરી લીધો। આ દ્રશ્યો રાજકોટના ઉપલેટાના છે, જ્યાં ચંદુભાઈ જાદવ પાનેલી 2 તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટાયા હતા, પરંતુ હવે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની ઉપસ્થિતિમાં તેમણે કેસરી ખેસ ધારણ કર્યો અને દાવો કર્યો કે સરકારના વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને હું મારા મૂળ ઘરમાં પાછો ફરી રહ્યો છું। અને ભાજપનો વિકાસનો કામ સારા કરે છે, ભાજપ અમને પ્રત્યેકમાં ટકો આવે તો એટલે અમે આપમાં હતો ને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો। ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટી પાનેલી સીટના આમ આદમી નેતા ઉમેદવાર ચંદુભાઈ અમરાભાઈ જાદવ અત્રે બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। આ સંદર્ભમાં મારે એ કહેવાનું છે કે ચંદુભાઈ જાદવ એમને પાનેલીના સરપંચ તરીકે પાનેલી ગામની ખૂબ જ સેવા કરી છે। એમાં ખાસ કરીને છેવાડાના દલિત શોષિત પીડિત પરિવારોની કાયમના માટે સેવા કરતા રહ્યા। એ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ગત સંગઠનની અંદર તાલુકા ભાજપના મંત્રી પણ હતા। એ ભાજપના જ હતા। આજે પાનેલીના જે વિકાસના કામો થયા છે, રાજ્ય સરકારે જે વિકાસના કામો કર્યા છે, એના સંદર્ભમાં એને વિચાર આવ્યો। એ વખતે આમ આદમી પાર્ટીમાં લડ્યા, એની પાછળનું કારણ પણ હતું કે એને કદાચ ટિકિટમાં અસંતોષ હતો, પણ જે હોય તે આજે મૂળ ઘરે પરત ફેર્યા છે। અમે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ તરફથી અને પ્રદેશ ભાજપ તરફથી એનું ભાજપમાં સ્વાગત કરું છું અને આજથી એ ભાજપની અંદર સમર્પિત કાર્યકર્તા તરીકે। લોકમુખે ચર્ચા છે કે જો નેતાઓ આવું કરે તો પ્રજા વિશ્વાસ કોનો કરે, કારણ કે ચૂંટણી સમયે મોટા મોટા બણગા ફૂંકનારા આવા નેતાઓ પડવારનો પણ વિચાર નથી કરતા। લોકશાહીમાં પ્રત્યેકને પોતાની ઈચ્છાનુસાર પસંદગી કરવાનો અધિકાર જરૂર છે, પરંતુ આ રીતે પ્રજાના ચુકાદાનો અનાદર કરવો કેટલો યોગ્ય એ પણ સવાલ છે। હજુ તો 5 દિવસ પહેલા જ પ્રજાએ જેમના પર વિશ્વાસ મૂકીને મત આપ્યા એ આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવ હવે ભાજપમાં જોડાઈ ગયા છે। આક્ષેપ લાગી રહ્યા છે કે ચંદુભાઈએ પ્રજા સાથે દગો કર્યો છે। 15 દિવસ પહેલા ભાજપ વિશે ખરું ખોટું કહીને આપના નામે પોતાના માટે મત માંગી રહ્યા હતા, પરંતુ હવે ચૂંટાઈ ગયા બાદ તેમણે ગુલાટી મારીને ભાજપમાં પ્રવેશ કરી લીધો। આ દ્રશ્યો રાજકોટના ઉપલેટાના છે, જ્યાં ચંદુભાઈ જાદવ પાનેલી 2 તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટાયા હતા, પરંતુ હવે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની ઉપસ્થિતિમાં તેમણે કેસરી ખેસ ધારણ કર્યો અને દાવો કર્યો કે સરકારના વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને હું મારા મૂળ ઘરમાં પાછો ફરી રહ્યો છું। અને ભાજપનો વિકાસનો કામ સારા કરે છે, ભાજપ અમને પ્રત્યેકમાં ટકો આવે તો એટલે અમે આપમાં હતો ને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો। ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટી પાનેલી સીટના આમ આદમી નેતા ઉમેદવાર ચંદુભાઈ અમરાભાઈ જાદવ અત્રે બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। આ સંદર્ભમાં મારે એ કહેવાનું છે કે ચંદુભાઈ જાદવ એમને પાનેલીના સરપંચ તરીકે પાનેલી ગામની ખૂબ જ સેવા કરી છે। એમાં ખાસ કરીને છેવાડાના દલિત શોષિત પીડિત પરિવારોની કાયમના માટે સેવા કરતા રહ્યા। એ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ગત સંગઠનની અંદર તાલુકા ભાજપના મંત્રી પણ હતા। એ ભાજપના જ હતા। આજે પાનેલીના જે વિકાસના કામો થયા છે, રાજ્ય સરકારે જે વિકાસના કામો કર્યા છે, એના સંદર્ભમાં એને વિચાર આવ્યો। એ વખતે આમ આદમી પાર્ટીમાં લડ્યા, એની પાછળનું કારણ પણ હતું કે એને કદાચ ટિકિટમાં અસંતોષ હતો, પણ જે હોય તે આજે મૂળ ઘરે પરત ફેર્યા છે। અમે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ તરફથી અને પ્રદેશ ભાજપ તરફથી એનું ભાજપમાં સ્વાગત કરું છું અને આજથી એ ભાજપની અંદર સમર્પિત કાર્યકર્તા તરીકે।
લોકમુખે ચર્ચા છે કે જો નેતાઓ આવું કરે તો પ્રજા વિશ્વાસ કોનો કરે? કારણ કે ચૂંટણી સમયે મોટા મોટા બણગા ફૂંકનારા આવા નેતાઓ પડવારનો પણ વિચાર નથી કરતા. લોકશાહીમાં પ્રત્યેકને પોતાની ઈચ્છાનુસાર પસંદગી કરવાનો અધિકાર જરૂર છે, પરંતુ આ રીતે પ્રજાના ચુકાદાનો અનાદર કરવો કેટલો યોગ્ય એ પણ સવાલ છે.